સુરતના બડેખા ચકલા નજીક હજરત ખ્વાજાદાના રહમતુલ્લાહ અલૈહની દરગાહના ઉર્ષની ઉજવણીનો આજથી આરંભ થયો. પરચમ સાથે ધામધૂમથી શરૂઆત થઈ છે. શહેરના બડેખા ચકલા નજીક સ્થિત હજરત ખ્વાજાદાના રહમતુલ્લાહ અલૈહની પવિત્ર ઉર્ષની આજે પરંપરાગત પરચમ ધામધૂમથી નીકળ્યું હતું. ગોપીપુરા સ્થિત ચાલીવાલી મસ્જિદ પાસેથી પરચમ બહાર નીકળ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જાયરીન ઉમટી પડ્યા હતા. પરચમ કુસાઈને લઈને શહેરમાં ધાર્મિક ઉલ્લાસ જેવો માહોલ જોવા મળ્યો હતો. નાતિયા કલામ અને દરૂદ સલામથી ગુંજી રહેલ વાતાવરણમાં દરગાહ તરફ પરચમ લઈ જવાયો હતો. આ ઉજવણી સાથે જ આજથી ઉર્ષે મુબારકની શરૂઆત થઈ ગઈ છે. હવે આવતીકાલે એટલે કે સોમવારે દરગાહ ખાતે ખિદમતનો કરવામાં આવશે. મંગળવારે સંદર શરીફની રસમ કરાશે, જેમાં અત્તરો, ચંદન અને ફૂલો મજાર પર સંદર ચડાવવાનું વિશેષ કાર્યક્રમ કરાશે અને બુધવારે ઉર્ષની મુખ્ય ઉજવણી કરવામાં આવશે. દરગાહ પર વિશાળ સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ હાજરી આપશે. દર વર્ષે આ ઉર્ષમાં શહેર ઉપરાંત રાજ્યભરના શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. આ મોકા પર સુરક્ષા વ્યવસ્થા અને ટ્રાફિક નિયંત્રણની પણ તજવીજ રાખવામાં આવી છે. ઉર્ષના તમામ કાર્યક્રમો શાંતિપૂર્ણ અને ધાર્મિક સમરસતાથી યોજાય તે માટે શહેર પોલીસે વ્યાપક આયોજન કર્યું છે.